વિષય છે, કોઈ પણ વેપાર એક એવો વિષય છે, એમાં તો આપનો પ્રેમ જ અમારું રિઝર્વેશન છે, એમાં તો તમારો પ્રેમ એ જ અમારી અનામત છે. અનિલ ચાવડા મા માટે બહુ સરસ વાત કરે છે સાહેબ, કે દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે. દીકરા સાથે રહેવા માટે મા જે છે હૃદયમાં હર્ષ રાખે છે, અને દીકરો બીમાર મા માટે. આજકાલની આ પરિસ્થિતિની વાત થાય છે સાહેબ, આજકાલ પરિસ્થિતિ કેવી છે. દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે, અને દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે. દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે, અને દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે. અને સ્ત્રીનું જે જીવન છે ને સમર્પણ છે. પતિનો જ્યારે પટ્ટો ખોવાય ને તો એ એની પત્નીને પૂછે કે મારો પટ્ટો ક્યાં છે, મારો બેલ્ટ ક્યાં છે, મારા શૂઝ ક્યાં છે, મારું લેપટોપ ક્યાં છે, મારો મોબાઈલ ક્યાં છે. એક બાળકને કદાચ કોઈ વસ્તુ ખોવાય તો એ માને પૂછે કે મમ્મી મારો કંપાસ ક્યાં છે, મારો સંચો ક્યાં છે, મારું દફતર ક્યાં છે. આ સ્ત્રીનું જે જીવન છે ને સમર્પણ છે. દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે, દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે, અને આપી દે થોડા પતિને, આપી દે સંતાનોને થોડા. આ માની જિંદગી કેવી હોય સાહેબ. આપી દે છે થોડા પતિને અને આપી દે સંતાનોને થોડા. આ માં સ્વયંને જીવવા માટે ક્યાં એકેય વર્ષ રાખે છે. આ માં સ્વયંને જીવવા માટે ક્યાં એકેય વર્ષ રાખે છે, અને ચોર ખીચામાં એ બધા જ આંસુઓને સંતાડી રાખે છે. છેલ્લો શેર છે સાહેબ. માં જે છે ને આંસુડાઓને પાડે નહીં, એ આંસુડાઓને પી જાય. અને એક કવિએ હમણાં બહુ સારી વાત કરી કે તમારા ઘરમાં સુખ હોય, તમારા ઘરમાં શાંતિ હોય ને તો એનો એક જ મતલબ છે, એનો એક જ અર્થ છે કે તમારા ઘરની અંદર કોઈક સ્ત્રી પાત્ર એવું હશે, એ માં હોય, એ બેન હોય, એ પત્ની હોય, એ દીકરી હોય. પણ જો આપણા ઘરની અંદર સુખ હોય, શાંતિ હોય, તો એક વાત નક્કી છે કે ઘરમાં કોઈ સ્ત્રી પાત્ર તો એવું હશે જે સહન કરતું હશે. જો સ્ત્રી પાત્ર સહન કરતું ના હોય તો ઘરમાં સુખ ન હોય સાહેબ. આપી દે થોડા પતિને અને આપી દે સંતાનોને થોડા. આ માં સ્વયંને જીવવા માટે ક્યાં એકેય વર્ષ રાખે છે, અને ચોર ખીચામાં એ બધા જ આંસુઓને સંતાડી રાખે છે. ચોર ખીચામાં એ બધા જ આંસુઓને સંતાડી રાખે છે. માં પાપણની પાછળ એક એવું પર્સ રાખે છે. ચોર ખીચામાં એ બધા જ આંસુઓને સંતાડી દે, માં પાપણની પાછળ એક એવું પર્સ રાખે છે. 51 રૂપિયા ભજનની અંદર મળી આવે છે. અને આ માની જે નજર છે ને સાહેબ, માની નજર શું કરી શકે, માની દ્રષ્ટિમાં કેટલી તાકાત હોય. અને મેં શરૂઆતની અંદર કહ્યું એમ કે દીકરો ગમે એવો હોય તો એ મા માટે તો હીરો જ હોય. અને ગામડે ગામડે અમે સમાજના બાળકોને, સમાજના યુવાનોને અમે એક જ વાત કરીએ છીએ સાહેબ, આ સમય સોશિયલ મીડિયાનો છે, સમય જે છે ને ઇન્સ્ટાગ્રામનો છે, સમય ફેસબુકનો છે, સમય યુટ્યુબનો છે, સમય લાઈક, શેર અને સબસ્ક્રાઇબનો છે. પણ સમાજના યુવાનોને કહું છું, ભલે દુનિયાની અંદર ગમે એના ક્રેઝ ચાલતા હોય, ભલે દુનિયાની અંદર ગમે એના ટ્રેન્ડ ચાલતા હોય, પણ મારા સમાજના યુવાન માટે પોતાના બાપથી મોટો આ દુનિયાની અંદર બીજા કોઈનો ક્રેઝ ન હોય, અને આપણા માટે આપણી માથી મોટો આ જગતમાં બીજા કોઈનો ટ્રેન્ડ ન હોય સાહેબ. અને એક વાત તો હું ખાસ કહીશ સાહેબ, કે મા બાપની નજરમાં કદાચ તમે હીરો ન બની શકો, કોઈ બહુ મોટું કામ ન કરી શકો, કોઈ બહુ મોટી ડિગ્રી ન મેળવી શકો, કોઈ બહુ મોટી સફળતા ન મેળવી શકો તો વાંધો નહીં આવે. મા બાપના નજરમાં તમે હીરો ન બની શકો તો વાંધો નહીં, પણ જીરો ન બનતા સાહેબ. અને એક વખત જો તમે એની નજરમાં હીરો બની જાઓ ને તો આ જીવન હિટ થઈ જાય સાહેબ, એની એ ગેરંટી છે. એ અંધેરે દેખ લે મું તેરા કાલા હો ગયા. માની નજરમાં શું તાકાત હોય. મહાભારતની અંદર દુર્યોધન જે છે ને એ બહુ ખરાબ માણસ હતો, અપકર્મી હતો, પાપી હતો, દુષ્ટ હતો, પણ છતાંય માએ કહ્યું હતું કે એક વખત નગ્ન થઈને આવી જાય. પ્રસંગ આપે બધાએ સાંભળ્યો હશે સાહેબ. વચ્ચે પરમાત્મા આવે,
પરમાત્મા થોડીક છેતરપિંડી કરે, પરમાત્મા થોડુંક છળ કપટ કરે. અને આ જે બધી વાતો છે ને, હું એને પ્રતીક સ્વરૂપે લઉં છું સાહેબ. પરમાત્મા આવી અને છેતરી જાય એ બરોબર છે, પણ મૂળ કહેવાનો અર્થ એનો એવો છે કે તમે અનીતિ લઈને નીકળો ને જગતમાં, ખરાબ વિચાર લઈને નીકળો, અનીતિ લઈને નીકળો તો ક્યાંક ને ક્યાંક પરમાત્મા તમને નડે છે, ક્યાંક ને ક્યાંક પરમાત્મા તમને રોકે છે. અને નગ્નતા એ કપડા ઉતારી નાખવા એ કોઈ નગ્નતા નથી, પણ કહેવાનો મારા અને તમારા દેશના શાસ્ત્રનો કહેવાનો અર્થ એ છે કે જીવનમાં કોઈ કામ એવું ન કરવું જોઈએ જે આપણી માં સહન ન કરી શકે, કે પછી આપણો બાપ સહન ન કરી શકે. કારણ કે જો મા બાપ કોઈ કામ સહન ન કરી શકે તો પછી દુનિયાની કોઈ પાત્ર એ કામ આપણું સહન ન કરી શકે. જે મા બાપ સહન ન કરી શકે એ બીજું કોઈ સહન ન કરી શકે. માએ કીધું તું એક વખત નગ્ન થઈને આવી જા. વચ્ચે પરમાત્મા આવી અને વાત કરે. પાંદડા વીંટી અને દુર્યોધન જે છે ગાંધારી સુધી પહોંચે છે. દુર્યોધનની આગળ જઈ અને ગાંધારી જે છે પોતાની આંખની પટ્ટી ખોલે છે અને એના એક એક અંગ ઉપર માં ગાંધારીની નજર પડે છે. આ દેશનું શાસ્ત્ર એમ કે છે સાહેબ, આ દેશનો ઇતિહાસ એમ કે છે કે જ્યાં જ્યાં એ માં ગાંધારીની નજર પડી હતી ને, જે અંગ ઉપર માં ગાંધારીની દ્રષ્ટિ પડી હતી, ભીમસેનની ગદાની એ તાકાત નહોતી કે એ અંગનું રૂવાટું ખાંડું કરી શકે. ए अंधेरे देख ले, अरे मुंह तेरा काला हो गया. माँ ने आंखें खोल दी, घर में उजाला हो गया. माँ ने आंखें खोल दी और घर में उजाला हो गया. એની આંખ ખુલી અને અજવાળું થાય સાહેબ. અને જે ઢાંક્યું તું ને એ જ તૂટ્યું, જે પડદામાં રાખ્યું તું, જે હંતાડી રાખ્યું તું ને એને જ જીવ લીધો સાહેબ. આ દેશનું શાસ્ત્ર મને અને તમને કહેવા માંગે છે, જોતા આવડી જાય ને તો બે દિવસની વચ્ચે એક રાત છે. રજનીશ નામના સંતે કહ્યું છે, માણસને જો જોતા આવડી જાય તો 2 દિવસની વચ્ચે એક જ રાત છે, અને જોતા ન આવડે ને તો 2 રાતની વચ્ચે એક દિવસ છે. તમે પોઝિટિવ રીતે જોવો છો કે નેગેટિવ રીતે જોવો છો એ તમારા ઉપર જાય છે સાહેબ. અને એ માને આજે આપણે યાદ કરતા હોય સાહેબ. અને હું ખાસ વાત એ કરીશ કે આ પરિવાર પાસેથી શીખવા જેવું છે સાહેબ. આજ 12 મહિને પણ આ પરિવાર જે રીતે પોતાની માને યાદ કરી રહ્યો છે, જે રીતે મા માટે આજ આવું ભજન કર્યું હોય. એક મેળો હતો ને, મેળો ગામની બાજુમાં મેળો જામેલો શિવરાત્રીનો. અને દીકરાએ જીદ કરીને માને એમ કીધું કે માં મારે મેળો જોવા જવું છે. ગરીબ માં હતી, વિધવા સ્ત્રી હતી, એની પાસે પૈસા નહોતા. દીકરો ખૂબ જીદ કરે છે એટલે માં જે છે એને મેળો જોવા માટે લઈ જાય. માં અને દીકરો બે મેળાની અંદરથી નીકળ્યા છે. ગરીબ સ્ત્રી છે. દીકરો એક દુકાન આવે એટલે જીદ કરે છે, સાહેબ આ પ્રસંગ મને બહુ ગમે છે. આ પ્રસંગ કહીને મારે નામાવલી અહીંયાથી શ્રદ્ધાંજલિ રજૂ કરવી છે. એક દુકાન આવે એટલે દીકરો માને એમ કે છે, મમ્મી મારે આ રમકડું જોઈએ છે, મારે આ ટ્રેક્ટર જોઈએ છે, મારે આ ગાડી જોઈએ છે. માં જે છે એ દીકરાને સમજાવતી જાય કે બેટા આગળની દુકાને આનાથી મોટું છે, તને ત્યાંથી લઈ આપું. ફરી પાછો દીકરો વિમાન જોવે, માં મારે વિમાન લેવું છે. અરે બેટા આનાથી મોટું વિમાન લઈ આપું. ફરી પાછો કોઈ ઢીંગલી જોવે એટલે દીકરો એમ કે માં મારે ઢીંગલી જોઈએ છે. અરે બેટા આનાથી સારી ઢીંગલી લઈ આપું. માં જે છે ખીચામાં પૈસા છે નહીં, માની પાસે પૈસા છે નહીં. એક પછી એક દુકાન એ દીકરાને આગળ વધારતી જાય. એમાં પાછળ એક શ્રીમંત માણસ આવતો હતો સાહેબ. આ માં અને દીકરાના પાછળ એક શ્રીમંત માણસ ત્યાંથી નીકળતો હતો. અને શ્રીમંત એટલા માટે કહું છું, શ્રીમંતમાં અને પૈસાદારમાં ફરક છે પાછો. જે શ્રીમંત હોય પૈસાદાર હોઈ શકે, જે પૈસાદાર હોય શ્રીમંત હોય એનું નક્કી નહીં સાહેબ. કારણ કે જ્યાં બધું જ છે ને, જ્યાં કશું નથી ત્યાં અભાવ નડે છે. આ દુનિયાની એક કમનસીબી એવી છે કે જ્યાં કશું નથી ને ત્યાં અભાવ નડે છે, અને જ્યાં બધું જ છે ત્યાં સ્વભાવ નડે છે. બધું હોય ને ત્યાં તમને સ્વભાવ નડતો હોય. પણ શ્રીમંત કોને કહી શકાય સાહેબ? ઘણા એવા હોય બંગલાની બહાર બહુ મોટો
શહેરની અંદર, સિટીની અંદર બહુ મોટો બંગલો બનાવ્યો હોય અને બંગલાની બહાર બોર્ડ માર્યું હોય અને બોર્ડમાં લખ્યું હોય કે નો એન્ટ્રી વિધાઉટ પરમિશન, રજા વગર અંદર નહીં આવવું. ઘણાએ તો એમાંય બોર્ડ માર્યા હોય કૂતરાથી સાવધાન. પણ તારા આગણિયા પૂછી અને કોઈ આવે એને આવકારો હારો આપજે. જે કોઈકનું દુઃખ જોઈ શકે, જે કોઈકની તકલીફ જોઈ શકે, જે કોઈકની વેદના જોઈ શકે, એને શ્રીમંત કહી શકાય. શ્રીમંત માણસ હતો અને એ શ્રીમંત માણસે પેલી વિધવા સ્ત્રીને કીધું કે બેન, તારી પાસે પૈસા ના. ઘરની સ્ત્રી હતી. એ સ્ત્રીએ પેલા શ્રીમંત માણસ પાસેથી પૈસા લેવાની ના પાડી દીધી. ભાઈ, હું તમને ઓળખતી નથી અને તમે મારા દીકરાને રમકડા લઈ આપો ને તો ગામમાં બીજી વાત થાય, ગામમાં ખોટી વાત થાય. તારા પૈસેથી રમકડા લેવાય નહીં. બરોબર, મેળો જામ્યો છે અને એમાં ઘટના એવી ઘટે છે કે મેળાની અંદર એક ઢોર છૂટું પડી જાય. ઢોર છૂટું પડે, ભાગમ ભાગ થાય, કોઈ કામ ભાગે, કોઈ કામ ભાગે અને એ ભાગમ ભાગની અંદર માં અને દીકરો બે જણા વિખૂટા પડી જાય છે. મારે જે વાત કરવી છે ને એનો પ્રાણ અહીંયા છે સાહેબ. માં અને દીકરો બે જણા વિખૂટા પડી જાય. એ જે દીકરો છે પેલા શ્રીમંત માણસની નજરમાં આવી જાય છે. શ્રીમંત માણસ એ દીકરાની પાસે જઈ એ દીકરાને પોતાની બાથમાં લઈ લે. એ દીકરાને તેડીને એ શ્રીમંત માણસ જે છે એ દીકરાને સમજાવતો જાય છે. દીકરો રડે છે, બહુ કલ્પાંત કરે છે. એટલે શ્રીમંત માણસ એને એક એક દુકાને લઈ જઈ અને દીકરાને કહે છે કે બેટા, તારે આ ઢીંગલી લેવી હતી ને, લે હું તને ઢીંગલી લઈ આપું. બેટા, તારે આ કાર લેવી હતી ને, લે હું તને કાર લઈ આપું. પણ દીકરો જે છે ને રડવાનું બંધ નથી કરતો. વળી આગળ જાય, આગળ ક્યાંક મોટી રેલગાડી આવે, આગળ ક્યાંક મોટું વિમાન આવે. અરે બેટા, તને વિમાન લઈ આપું, તને ઢીંગલી જોઈએ છે, તને વિમાન જોઈએ છે, તને કાર જોઈએ છે, તારે શું જોઈએ છે? અને ત્યારે નાનકડો 8 વર્ષનો દીકરો કહે છે, કાકા, મારે નથી ઢીંગલી જોઈતી, મારે નથી વિમાન જોઈતું, કે મારે નથી કાર જોઈતી. અરે બેટા, તો પછી તારે શું જોઈએ છે? હમણાં તો તું માંગતો તો, એક એક રમકડા પસંદ કરતો તો, માની આગળ જીદ કરતો તો કે માં મારે આ જોઈએ છે, માં મારે આ જોઈએ છે. તારે શું જોઈએ છે? અને નાનકડો 8 વર્ષનો દીકરો કહે છે, કાકા, હવે મને બસ મારી માં જોઈએ છે. હવે કોઈ રમકડું નથી જોઈતું, હવે કોઈ કાર નથી જોઈતી. કોઈ ત્રાજવે તોલ તોલાય નહીં અને કોઈ ટાંકણે એનો ગાંઠ ઘડાય નહીં. દુનિયાનો કોઈ મોટો ચિત્રકાર હોય એ એવું ચિત્ર ન દોરી શકે જે એક માં જે સર્જન કરી શકે ને એ દુનિયાનો કોઈ સર્જક ન કરી શકે સાહેબ. કોઈ દુનિયાનો કોઈ ચિત્રકાર એવું ચિત્ર ન દોરી શકે, દુનિયાનો કોઈ મૂર્તિકાર એવી મૂર્તિ ન બનાવી શકે. કારણ કે આ માં જે છે ને એ રામને પેદા કરી શકે, માં કૃષ્ણને પેદા કરી શકે. કોઈ ત્રાજવે તોલ તોલાય નહીં, કોઈ ટાંકણે એનો ઘાટ ગડાય નહીં. આ જગતમાં મૂલવાય બધું, એક માનું હૈયું મૂલવાય નહીં. માના હૈયાનું મૂલ નથી શકે સાહેબ. અને એટલા માટે છેલ્લે માં માટે, આમ તો હું કોઈ જગ્યાએ ગાતો નથી ખાસ, પણ આજે આ એવું રૂડું આંગણું પણ મળ્યું છે સાહેબ. ભજન અમુક આંગણે જ થતા હોય સાહેબ, દરેક આંગણામાં ભજન થતા નથી. એટલે મા માટે મારે થોડું ગાવું છે. તારી યાદ આવે એ તો મારા પાપને પાણી પડાવે જો. તારી યાદ આવે ઈ તો મારા પાપને પાણી પડાવે જો.